શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। વહુ ના પાડી ન શકે। એક નાનું સરખું ગામ। ગામમાં સાસુ વહુ રહે, ખાધે પીધે સુખી, ધર્મ ધ્યાન અને પૂજા પાઠ કરે। બંને જીવના ઉદાર, એટલે એમના ઘરે કોઈ બ્રાહ્મણ, અભ્યાગત કે માગણ આવે તો જરૂર કંઈ ને કંઈ મદદ લઈને જાય। વહુ બિચારી ભોળી અને સીધી સાદી, પણ સાસુનો રોફ ભારે। સાસુના કપડાં ઘડી બંધ હોય, પોતાના મોભાનો બરાબર ખ્યાલ રાખે। કોઈની તાકાત છે કે એને બે વેણ સંભળાવી જાય। બોલવામાં તો બહુ આકરી। આ ગામથી 4 ગાંવ દૂર બાજુના ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહે। અવારનવાર ચાલતો આ સાસુ વહુના ઘરે આવે અને ખપજોગું સીધું સામાન માગીને લઈ જાય। સાસુ વહુ પણ તેને પ્રેમથી જે ચીજ જોઈતી હોય તે આપે। એક દિવસ બન્યું એવું કે સાસુને કંઈ કામસર બાજુના ગામમાં જવાનું થયું। બીજી બાજુ પેલા ગરીબ બ્રાહ્મણને લોટની જરૂર પડી, એટલે તે ડબ્બો લઈને આ સાસુ વહુના ગામે લોટ માગવા આવ્યો। સાસુ તો હતા નહીં, એટલે વહુ પાસે લોટ માગ્યો। વહુ કહે, ઊભા રહો મહારાજ, અબઘડી તમારો ડબ્બો ભરી આપું છું। વહુ અંદર રસોડામાં જઈને જુએ તો લોટ બધો ખલાસ થઈ ગયેલો। ઘરમાં જરી પણ લોટ ન મળે। બહાર આવીને કહે, મહારાજ, લોટ તો બધો ખલાસ થઈ ગયો છે, આજ તો મળે તેમ નથી। તમે એકાદ 2 દિવસ પછી આવો તો આપું। બ્રાહ્મણ તો નિરાશ થઈ ગયો। તેને લોટની બહુ જરૂર હતી। એને મનમાં એવી શંકા પણ થઈ કે કદાચ વહુએ ખોટી ના પાડી હશે। સાસુ ઘરે હોત તો મને ચોક્કસ લોટ મળત। પણ એ કંઈ બોલ્યા વિના પાછો પોતાને ગામ ગયો। એ 4 ગાંવ ચાલીને પોતાને ગામ પાછો આવ્યો તો ત્યાં અચાનક તેનો સાસુ સાથે ભેટો થઈ ગયો। સાસુને જોઈને કહે, આજે તમારે ઘેર લોટ માગવા ગયો હતો પણ લોટ ન મળ્યો। વહુ કહે છે કે ઘરમાં લોટ ખલાસ થઈ ગયો છે। આ સાંભળીને સાસુનો મિજાજ ટક્યો। કહે, એવું તે હોય કાંઈ, ચાલો મારી સાથે। વહુ એના મનમાં સમજે છે શું, વહુથી ના પડાય જ કેમ। બ્રાહ્મણ તો બિચારો રાજી થઈને ફરી સાસુની સાથે 4 ગાંવ ચાલીને એ બંનેના ઘરે ગયો। સાસુ બ્રાહ્મણ પાસેથી રોફભેર ખાલી ડબ્બો લઈને લોટ ભરવા રસોડામાં ગયા। પણ જઈને જુએ તો વહુની વાત સાચી હતી। રસોડામાં જરા પણ લોટ ન હતો। પણ સાસુ એ સાસુ, લીધેલી વાત છોડે એ બીજા। બહાર આવીને કહે, આ અમારી વહુને તે કાંઈ ખબર પડે છે, સાવ નાદાન છે। હું બેઠી હોઉં ત્યાં સુધી વહુથી ના પડાય જ કેમ। ના પાડવાનો હક્ક તો ફક્ત મારો છે। લ્યો ચાલો, હવે હું ના પાડું છું કે ઘરમાં લોટ નથી, એટલે તમને આપી શકાય તેમ નથી। બ્રાહ્મણ તો બિચારો મોં વકાસીને જોઈ જ રહ્યો। એને થયું કે હે ભગવાન, હું ફરીવાર 4 ગાંવ ચાલીને આવ્યો અને તે પણ વહુના બદલે સાસુના મોઢેથી ના સાંભળવા માટે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।